રોમા બેન હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. અત્યારે હું બારડોલીમાં છું અને આજે સુરત, બરોડા અને અમદાવાદ 3 ઇવેન્ટ અટેન્ડ કરવાની છે અને રાતે જવાનું છે આપણે અંબાસણમાં, જ્યાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે. ત્યાં જઈશું આપણે. મારા જીવનમાં દોડાદોડી લખેલી છે, 2 કલાકનો પણ ટાઈમ નથી મળતો. મહેશ દાદા આવી ગયા છે. બરાબર જય માતાજી. તો આજે જઈએ છીએ આપણે ઇવેન્ટમાં જઈશું. 3 જગ્યા પર ઇવેન્ટ છે. મહેશ દાદાએ સોસાયટીમાં પાર્ક કરી દીધું છે ટ્રેક્ટર લવર છે ભાઈ. આઈ લવ ટ્રેક્ટર. હવે હાલો ચાલો મને ઇવેન્ટમાં જવાનું. ચાલો તો મળીએ છીએ આપણે ઇવેન્ટમાં. 3 ઇવેન્ટ આજે અટેન્ડ કરશું અને આજે આખા દિવસનો શિડ્યુલ તમને બધા. ચાલો ભાઈ, હાલો. જય માતાજી અરુણભાઈ. હવે ઓલાને કે ટ્રેક્ટર મૂક. હવે હાલ હવે કપડા તું પછી પહેરજે. હાલ ને ભાઈ. અરે કઈ નથી, આવા થોડો હારા લાગે. અરે બહુ મસ્ત જ લાગજો. બેજા મારા બેગ તો લાવવા દો મને. મળીએ છીએ આપણે ઇવેન્ટમાં. મેં કીધું તું તમને કે હું બદલાવી આવીને. આપ હવે ગાડીમાં બદલી લેજે. અમે આખી જિંદગી ગાડીમાં જ બદલ્યા ભાઈ. ગાડી લેવા તો જવા દો મને. ક્યાં છે ક્યાં નથી કોઈને ખબર નથી. રામને ફોન કરી દે કેટલા જોડી લેવાના છે. એક આનું બંધ ન થયું કપડા લેવાનું. ભાઈ ઓલા રામને પણ બોલાય લે. અરે મારો બેગ એમને એમ પડ્યો છે, કપડાય નથી નાખ્યા. નવા લઈ લેવા ના નવા નથી લેવા. તો? મારી પાસે પડી છે, હું કામ ખોટા પૈસા. રામને ફોન કરી દે. રામને બોલાય જલ્દી. હાલ ગેટ પર આપી જાય ને કે હા આવી બધી રામાયણ હોય છે. આજે અમને અમારી ટીમમાં કેવી ચર્ચાઓ થાય ને એ પણ તમને બતાવશું. લેંગા હારા નાખજો ને ટી-શર્ટો નાખજો આખી ફૂલ સ્લીવ ની. હા ને મારા બૂટ નો ઓલું પોર્ટફોલિયો લઈ લીજે. પોર્ટફોલિયો હા હમણાં આજકાલ ઓલું જે ગળે લટકાવવાનું હેલું છે ને, હમણાં ઓલું પાકીટ ટાઈપનું, એ બહુ હાલે છે. આપણા મહેશ દાદાનું ફેવરેટ છે. અંબાસણમાં આપણે આજે કામ કરવાનું છે 3 ઇવેન્ટ પૈતા પછી, કેમ કે 25 તારીખે હું જઈ રહ્યો છું અમેરિકા. તો ગણતરી એવી છે કે જેટલા પણ ઘર આપણે લીધા છે બધા વાઇન્ડ અપ કરી દઈએ અને 2-3 ઘર છે આપણે ડેમોલિશ કરવાના છે, નવા બનાવવાના છે. તો એની પણ તૈયારી રાખશું. પણ એના પૂજાના વ્લોગ નહીં આવે કેમ કે એ ટાઈમમાં હું અમેરિકા છું. પણ જેટલી ટીમ છે ટીમને આપણે કામે લગાડી દઈશું. અત્યારે જે અંબાસણનું ઘર છે, મેવુનું ઘર છે, મૂલસણનું ઘર છે અને ચોથું બોટાદમાં ભીમડાદ ગામ છે. આ જે ઘર છે બધાના સ્લેબ ખુલી ગયા છે, કામ ચાલુ થઈ ગયું છે અને ઘરની પૂજા 5-6 દિવસોમાં છે. એટલે પહેલા એ વાઇન્ડ અપ કરીએ પછી બીજા ઘર તરફ જઈએ. જય માતાજી. મજામાં શાંતિભાઈ? જય માતાજી. ભાઈ જય માતાજી. ગણપતિ બાપા. હાલો ભાઈ લ્યો. ગણપતિ બાપા. ગણપતિ બાપા. મજામાં? જય માતાજી. હા આવી જાઓ. બ્લોગર બનવાનું ફૂલ ઈચ્છા છે અને બ્લોગર બનવું જ જોઈએ. હા રોજ જોઈએ. તમને એપ્રિશિએટ કરું છું. હેટ્સ ઓફ યુ. થેન્ક બહુ યુ. સરસ કાર્ય કરો છો. ભાઈ અત્યારે આપણે આવ્યા છીએ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશનમાં. ભાઈ સાંભળો 1 મિનિટ. એમની સમસ્ત આ ટીમ છે અને હંમેશા એક વાતમાં બિલીવ કરું છું કે ગુજરાતના જેટલા સ્ટુડન્ટો છે જેટલું ભણવામાં ધ્યાન કરશે, જેટલું ભણવામાં ફોકસ આપશે, એટલું જ આપણું ગુજરાત સક્ષમ છે. સક્ષમ તો છે જ આપણું ગુજરાત, પણ સ્કિલ ડેવલપમેન્ટ બહુ જરૂરી છે. વિનુ કાકા આવી જાઓ. વિનુ કાકા. બા અમારા વિનુ કાકા છે. બાપો જો અહીં હાલ રોજ તમારા વિડિયા જોવે. કોણ છે ભાઈ? આવો રોજ તમારા વિડિયા જોવે. આવી જાઓ. અમારા ભાઈ વિડીયો જોવે છે બહુ જ. અને આનો એક ડાયલોગ છે કે ભાઈ ખજૂરભાઈ બોલે એટલે ફાઇનલ. બરાબર ને? એજ્યુકેશનમાં જે લોકો માનતા હોય એવા લોકો સાથે હું પહેલા જોડાવાનું વધારે માનું છું. એનું કારણ છે કે ગુજરાતની અંદર હું આહવા જાઉં, ડાંગ જાઉં, આદિવાસી વિસ્તારોમાં જાઉં છું, વિદ્યાર્થીઓની પાછળ મારો સમય ખર્ચું છે. એનું કારણ છે કે આજની કે આવનારી જનરેશન જેટલું પણ આગળ વધશે એજ્યુકેશનમાં, એટલું ગુજરાત આગળ વધશે ને. ભાઈ આ જો આ એકેય નથી થાતા. આવા કીધું તું 2 મિનિટ જવા દીધો તો મમ્મીને શું ખબર પડે ક્યાં નાખવા ક્યાં નહીં. તો આ છે કલાકારની લાઈફ. ચાલુ ગાડીએ કપડાં બદલું છું, પેન્ટ પહેરી લઉં, મળું પાછો 2 મિનિટ પછી. એ આવું બધું નહીં લેવાનું.
બંધ કરની ભાઈ. તો કપડા બદલી લીધા આપણે, રેડી. પ્રેમ કોને કહેવાય એ હું તમને કહું. મારી ઇવેન્ટ સવારે હતી અને સાંજે પણ ઇવેન્ટ હતી, અને જેમની ત્યાં અત્યારે જઈ રહ્યો છું કલાપી ફરસાણ, એમનો એવો આગ્રહ હતો કે હું એમની ઇવેન્ટમાં કે એમની ઓપનિંગમાં આવું જ, એવો એમનો આગ્રહ હતો. એટલે બપોરે 1 વાગે ઇવેન્ટ રાખી. તમે જુઓ મિત્રો કે 1 વાગે ઇવેન્ટ કોણ રાખે? કોઈ ન રાખે, કેમ કે કાળા તડકાની અંદર ઇવેન્ટમાં કોઈ નથી આવતું. અને બીજું કે અત્યારે બહાર બરોડાની અંદર 40 ડિગ્રી છે. આજે કઈ તારીખ છે? 7 તારીખ. 40 ડિગ્રી તાપમાન બહાર બતાવે છે. એટલે આ પ્રેમ છે કલાપી ફરસાણનો કે ફટાફટ જે છે કલાપી ફરસાણમાં, અને ઉદ્ઘાટન કરી અને સવારનું કાંઈ ખાધું નથી, એટલે ફરસાણ જે પણ હશે એ બરાબર જમી લઈએ. આ તમે બરોડાનો પ્રેમ જોઈ શકો છો. અત્યારે વાગ્યા છે 1:30 વાગે મારા માટે આવ્યા. ખૂબ ખૂબ આભાર તમામ બરોડાનો. આપણી વચ્ચે આવી રહ્યા છે આપણા સૌના લાડલા, સૌના ચહિતા વરાલાલી ખજૂરભાઈ. જોરદાર તાળીઓ થઈ જોઈએ. જોરદાર તાળીઓ. જરૂરિયાતમંદ લોકો માટે સમર્પિત કરી દીધું. ઉપસ્થિત થયા છીએ. ક્યાં વાત, ક્યાં વાત. અત્યારે વાગ્યા છે બપોરના 1:30. 40 ડિગ્રી તાપમાન છે, અને 40 ડિગ્રી તાપમાનની અંદર જો તમે મારા માટે આવ્યા હોય ને, આઈ લવ યુ બરોડા. અમારા વિડીયો જોવો છો? કયા વિડિયો જોયો છે ખજૂરભાઈ ના? બોલ તું બોલ. હે? લોલીપોપ. લોલીપોપ. આવો નાસ્તો કરી લઈએ. અને આ શું છે? આ પીળું પીળું શું છે? હા, આ શ્રીખંડ લાવો. અમારી ટીમને શ્રીખંડ બહુ ભાવે. આને શ્રીખંડ બહુ ભાવે. આને આખી જિંદગી શ્રીખંડ જ ખાધો. શરૂઆત કરશું આપણે પાટોડીથી. ભાઈ દાળના ખમણે છે. વાહ, નાયલોન ખમણ બહુ ખાધા મેં. સ્કૂલમાં ભણતો ને ત્યારે બહુ ખાતો. ફોટો પડાવો ને. ચાલો, જય માતાજી, જય માતાજી. બેન, શું નામ છે બેટા? હા, પટેલ કા ક્યાં છે? ગાડી ફોટો પડાવો છે. ગાડી લોક નથી દાદા. અરે ખોલો ભાઈ, ચાલો. જય માતાજી. ધીસ ઇઝ એબ્સોલ્યુટલી ઇમ્પોસિબલ. મને બિલકુલ એવું હતું જ નહીં કે ભાઈ લોકો આવશે. શું છે, બપોરે 1 વાગે કાળા તડકાના 40 ડિગ્રીમાં. જેન્યુઅનલી કહું છું, કોઈ વખાણ કરવા વાળી વાત નથી કરતો કે મને કોઈ પેમેન્ટ નથી આપ્યો પૈસાનો, પણ જેન્યુઅનલી કહું છું, બરોડાની પબ્લિક સારું ખાવામાં બિલીવ કરે છે. અને તમારે બેસ્ટ વસ્તુ ખાવી હોય તો કલાપી ફરસાણમાં જરૂર એક આંટો મારજો ખાલી. ચાલો ભાઈઓ, જય માતાજી. ચાલો, જય માતાજી, જય માતાજી, જય માતાજી. ભાઈ, ગુજરાત પોલીસ છે, ગુજરાત ટ્રાફિક પોલીસ છે. આ લોકો જે તડકામાં આપણા માટે આટલી મહેનત કરે છે, ભાઈ સલામ છે. ગુજરાત પોલીસ કે ગુજરાતની ટ્રાફિક પોલીસ છે, સરસ મજાનું કામ કરે છે. એટલે જેટલા પણ પોલીસવાળા છે, જેટલા પણ ટ્રાફિક પોલીસના જવાનો છે, તડકામાં સખત જે મહેનત કરે છે, એમને પણ સેલ્યુટ છે. સારું કામ કરતા રહો, અને ગુજરાતીઓને અને ખાસ તો ગુજરાતનું ગૌરવ વધારતા રહો. હા, જય માતાજી. બહાર આવું, હાલો, બહાર આવું. આવો, જય માતાજી, જય માતાજી, જય શ્રી તમને મળીને અરે, અરે, જય માતાજી. ચાલો, જય માતાજી, જય માતાજી, જય માતાજી. ચાલો, ચાલો, જય માતાજી, જય માતાજી. ટ્રાફિક દે. ભાઈ, આ
અમદાવાદીઓનો પ્રેમ છે. એટલે આ તમે જે એરિયામાં જાઓ છો ને ખાસ તો આવા તડકામાં તમારા માટે કોઈ ઊભું રહે, એક કલાકાર તરીકે આપણી ફરજમાં આવે છે કે આપણે એમના પ્રેમને સન્માન આપીએ અને ગાડીમાંથી ઉતરીએ, એમની સાથે વાતો કરીએ. સીધા જે છે ઇવેન્ટમાં પહોંચવાની તૈયારી છે. 5 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, 5:30 થઈ ગયા છે. બધું થતા 6 વાગશે, તડકો છે એટલે. પણ સીધા પહોંચીએ છીએ આપણે સ્કાય હેવન ઇમિગ્રેશનમાં. 5 વાગે ઇવેન્ટ છે. મોઢા ધોઈને તૈયાર થઈ જાય. આમ તો જનરલી આપણા સભ્ય સમાજની અંદર લોકો 4 વાગે ઉઠે, પછી આમ આ રીતે મોઢા ધોવે અને પછી રાબેતા મુજબ કામ ધંધે નીકળી જાય છે. એટલે આપણે 5 વાગે પહોંચી ગયા છીએ ઇવેન્ટમાં. મોઢા ધોઈ, આ કોઈ તો મોઢા ધોતા નથી. અમે તો ફ્રેશ જ છીએ હો ભાઈ. મોઢા ધોવાનું એવું કઈ આવે જ નહીં. જો તમે આનું મોઢું જુઓ, ફ્રેશ જ છે ભાઈ. આનું મોઢું જુઓ. આ માણસ ખરેખર કુદરતી રીતે, હું બહુ વાર કહું લાલાભાઈ મોઢું ધોવાનું રાખો. હું કુદરતી ફ્રેશ જ હોઉં આખો દી. કરો આ જુઓ, આ બે માણસો છે ને એ હોતર કોઈ જગ્યા હંતાય છે. આ બે માણસો હું દિવસમાં 5 વાર નાવ છું ભાઈ. પણ મેઇન વાત એ છે કે મોઢું પણ દિવસમાં 2-3 વખત ધોવું જરૂરી છે. જે મારી આ ટીમના મેમ્બરો નથી ધોતા મોઢું, તો પ્લીઝ કમેન્ટમાં કરજો આ લોકોને કે આ લોકો મોઢા ધોવે. ભાઈ કમેન્ટ કરજો, પણ ઇવેન્ટ પછી અમે ધોઈ નાખશું. બરાબર, ઇવેન્ટ પછી ધોવે. મોઢાનો તો ભાઈ મોઢું ઘસાઈ જાય તો ક્યાં જાવું. જે હોય એ કમેન્ટ કરજો આ લોકોને 3 એને કહેજો મોઢા ધોવો એમ. ભાઈ કેમ છો અમદાવાદ? એક ટાઈમ એવો હતો કે હું અમદાવાદમાં આવતો, હું તરુણને કહેતો યાર અમદાવાદમાં છે શું, પણ સાંભળો પણ જેમ અમદાવાદમાં આવવાનું થયું પછી અંદરથી એમ થયું કે ભાઈ અમદાવાદ જેવું કોઈ સિટી છે નહીં. જે બોલે બંધ થઈ ગઈ, લિફ્ટ નંબર 1 બંધ થઈ ગઈ, જલ્દી આવજો, લોક લાઈન. ભાઈ ધીમે આરામથી ટેન્શન લો માં. લિફ્ટ નંબર 1 ફટાફટ નીચે બેસમેન્ટમાં ફસાઈ ગઈ છે. ભાઈ લિફ્ટ નંબર 1 બંધ થઈ ગઈ છે બેસમેન્ટમાં. અમે બધા અત્યારે ફસાણા છીએ. માતાજીને પ્રાર્થના કરજો કે શાંતિથી નીકળી જઈએ અમે. આવે છે ને ભાઈ? લિફ્ટ અમારી અત્યારે બંધ થઈ ગઈ છે અને અમે બધા અત્યારે ફસાઈ ગયા છે લિફ્ટમાં. અને બધાને અત્યારે શ્વાસ લેવામાં, કોને શ્વાસની તકલીફ છે હાથ ઉપર કરે. બધા લોકોને નાની મોટી તકલીફો થઈ રહી છે શ્વાસની. આરામથી ખોલજો ભાઈ, આરામથી બોલે. હા ભાઈ વાહ, આરામથી. અરે શાંતિ રાખો, આરામથી દાદા. ફાઇનલી બીજી લિફ્ટમાં અમે આવી ગયા છીએ. ફોર્ચ્યુનેટલી માતાજીની કૃપા કે કોઈને કઈ થયું નહીં. અંદર હતા 15 થી 20 લોકો. બધાના શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ થઈ ગઈ હતી અને બધાને તકલીફ પડી રહી હતી. હજી જો 15-20 મિનિટ આમ તેમ હોતો અટવાત, પણ ભગવાનની કૃપાથી શાંતિથી બીજી લિફ્ટમાં બેસી ગયા છે. સીધા જઈએ છીએ આપણે ઉપર સ્કાય હેવન ઇમિગ્રેશન. બોલો मैंने करिया हो गई, मैंने कोरोना अमेरिका से चला है, मैंने छोकरा भी नहीं गई, क्या चाहिए मैंने सबर बोल से बराबर. અલે શું થયું? પછી હું તમને શાંતિથી વાત કરી છું. રોમા બેન રોમા.
ધીમે ધીમે આગળ કવર કરો. ચેન બનાય, ચેન आरामથી धीरे आ रहे भाई, इधर है मेरी गाड़ी. ભાઈ અમદાવાદમાં નિકોલે જે પ્રેમ આપ્યો છે, ગજબ પ્રેમ. આટલા તડકામાં મારા માટે જેટલા પણ અમદાવાદીઓ ખાસ આવ્યા છે, પોતાનો કિંમતી સમય ફાળવીને મારા માટે આવ્યા છે, તો તમામ જેટલા પણ મારા ચાહક મિત્રો છે, લવ યુ. બસ આવી જ રીતના પ્રેમ આપતા રહેજો. હવે અહીંયાથી સીધો જઈશું મહેસાણા જિલ્લાનું અંબાસણ ગામ છે, ત્યાં 10 દિવસ પહેલાં અમે સ્લેબ કર્યો હતો. હવે સ્લેબનું કામ થઈ ગયું છે, આજે એના પ્લાસ્ટરનું કામ છે. 25 તારીખે અમેરિકા જવાનો છે, એટલે જેટલું કામ થાય એટલું કામ પ્રોપર કરી લઉં. આજે આખી રાત કામ કરશું ત્યાં. પણ આઈ લવ યુ, થેન્ક યુ સો મચ. જેટલા લોકો આવ્યા છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અંબાસણ, અને અંબાસણમાં સિચ્યુએશન એવી છે કે આ જેટલા લોકો તમે જોઈ રહ્યા છો, કો મારી વગર કામ નથી કરતા ભાઈ. આ જુઓ તમે ભાઈ, તમે મારી વગર કામ કેમ નથી કરતા? આ બધાનું કેવું એવું છે કે ભાઈ ખજૂરભાઈ આવે ને કામ અમારી યારે કરે ને તો અમને જોશ વધે, અમને ઉત્સાહ વધે. ભાઈ બધાથી વધારે કોઈ ડિફિકલ્ટ ટાસ્ક અમારું હોય તો એ છે પથ્થર ઉપર ચડાવવા. આ તમે આવો મારી સાથે. આ જે પથ્થર છે, આ પથ્થરને ઉપર ચડાવવા. આ જગ્યા તમને બતાવું. જગ્યા છે, અહીંયાથી પથ્થર લઈ અને ઉપર ચડાવવાના છે પાળા પેટ બનાવવા માટે, એટલે કે પાળી માટે. ઇવેન્ટોનું કામ પતાવીને પહોંચી ગયા છીએ આપણે અંબાસણ. રાતના 12 વાગી ગયા છે અને કામ ચાલુ છે પ્લાસ્ટરનું. ઉપર પાળીઓ કરવાની છે, એટલા માટે વન ઓફ ધ ટફેસ્ટ વર્ક, વન ઓફ ધ ટફ કામ તમે કહી શકો. આજે 30-40 કિલોના પથ્થરો ઉપર પહોંચાડવા બહુ મોટું ટાસ્ક છે. તમે જો અહીંયાથી લઈ સીધું પહોંચશે આવી રીતના, અને પછી કાલે સવારે પાળીનું કામ થશે. પાળી માટે જેટલા પણ પર્યાપ્ત બેલા પથ્થર જોતા હતા એ બધા પૂરા થઈ ગયા છે. હવે અંદર લાગીએ, અંદર કામ પ્લાસ્ટરનું બાકી છે એ પતાવીએ. એક વાત શેર કરવી છે તમારી સાથે કે એક લીડર આગળ ક્યારે વધતો હોય છે કે એને સપોર્ટ ક્યારે મળતો હોય છે, જ્યારે એની ટીમ ખંભાથી ખંભા એની સાથે મળીને આગળ વધતી હોય છે. આજે ઇવેન્ટ દરમિયાન દેવલ છે 2 થી 3 વખત પડી ગયો. ક્રાઉડ અનહદ હતું. આજે અમે સ્કાય હેવન ઇમિગ્રેશન ઇવેન્ટમાં ગયા હતા ત્યાં અમદાવાદમાં. અત્યારે મેં ગાડીમાં આવીને જોયું તો દેવલ અત્યારે સૂતો છે, એટલે મને લાગ્યું કે હું તમને બતાવું કે લીડર ત્યારે જ આગળ વધતો હોય છે જ્યારે એની ટીમ એની સાથે અડીખમ ઊભી હોય છે. ખજૂરભાઈ જે પણ આગળ વધે છે કે જે લોકોનો પ્રેમ એને મળે છે તો એની ટીમના લીધે છે. આજે હું જે કાંઈ પણ છું મારી ટીમની બદોલત છે. આજે કદાચ મેં દેવલને તમને ન બતાવ્યો હોત તો મને પોતાને એવું લાગત કે ભાઈ આજે હું જેટલી મહેનત કરું છું એટલી જ મારી ટીમ રાત દિવસ મહેનત કરે છે. તો આ દેવલ છે સૂતો છે અત્યારે 2 થી 3 વખત આજે ઇવેન્ટમાં પડી ગયો. આજ માટે આટલું છે. અંબાસણ ગામમાં અત્યારે પ્લાસ્ટરનું કામ ચાલુ છે, પથ્થર ચડાવી દીધા છે, અંદર કામ રાબેતા મુજબ ચાલુ છે. તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. 3 ઇવેન્ટ હતી આજે. 3 ઇવેન્ટ તમે જોઈ, તમને કેવી લાગી છે? અત્યારે ઘર છે, ઘરની શરૂઆત કરી દીધી છે. 2-3 દિવસમાં અંબાસણનું ઘર બનાવવાનો ટાર્ગેટ છે, એટલે એની પૂજા જલ્દી થઈ જાય. અંબાસણ પહેલાં મૂળસણ ગામ છે એ ઘરની પૂજા કરશું અમે. પણ તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.